હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ હેલ્ધી અળસીના મુખવાસની રેસીપી, જે તમારા હાર્ટને સ્વસ્થ પણ રાખે છે અને અળસીમાં ભરપૂર માત્રામાં ફાઇબર પણ રહેલું હોય છે. સૌપ્રથમ મેં અહીં અડધો મોટો બાઉલ કાચી અળસી લઈ લીધી છે અને ત્યારબાદ હું એને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશ. ટ્રાન્સફર કર્યા બાદ હું એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ અને એક મોટો લીંબુનો રસ એડ કરીશ. એ બંને એડ કરી વ્યવસ્થિત એને મિક્સ કરી લઈશ. તમે અહીં લીંબુનો રસ સ્કીપ પણ કરી શકો છો. જો લીંબુ એડ ના કરવું હોય તો મીઠું અને સાથે 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું, જેથી કરીને મીઠું જે છે એ અળસીમાં સરસ ચીપકી જાય. અને આ બંને એડ કર્યા બાદ વ્યવસ્થિત હાથેથી ચોળી લેવાનું છે, જેથી કરીને દરેક અળસીના બીમાં લીંબુનો રસ અને નમક જે છે એ બંને વ્યવસ્થિત ચીપકી જશે. હવે હાથેથી વ્યવસ્થિત હું એને ચોળીને મિક્સ કરી લઈશ. મિક્સ કર્યા બાદ એને આપણે 1 કલાક માટે આરામ આપવાનો છે. આ રીતે એને હાથેથી ચોળીને મિક્સ કરવાનું છે, જેથી કરીને સરસ વ્યવસ્થિત લીંબુ અને નમક અળસીમાં મિક્સ થઈ જશે. હવે મિક્સ વ્યવસ્થિત થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ત્યારે હવે હું એને પ્રેસ કરી અને આ બધી જ અળસીને વ્યવસ્થિત તપેલીમાં સેટ કરી લઈશ, જેથી કરીને નમક અને લીંબુનો ટેસ્ટ સરસ અળસીમાં બેસી જશે. આ રીતે આપણે હાથેથી સેટ કરવાનું છે. એક ડીશ ઢાંકી 1 કલાક માટે રહેવા દઈશ. 1 કલાક થઈ જતાં હું હવે એને ચેક કરી લઈશ. આ રીતે ચમચાથી એને ચેક કરી લેવાનું છે. અળસી જે છે એ સરસ પલળી ગઈ છે, એકદમ સરસ તમે જોઈ શકો, કડક કડક થઈ ગઈ છે. હવે હું એને શેકી લઈશ. લીંબુ એડ કર્યું હોવાથી અળસી એકદમ કડક થઈ જાય છે, અને જ્યારે તમે એને શેકી લેશો એટલે એ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થઈ જશે. મેં મીડિયમ પાતળું એવું અહીં બાઉલ લઈ લીધું છે અને મીડિયમ ટુ લો ફ્લેમ પર એને હું કન્ટિન્યુ હલાવીને શેકી લઈશ. અળસી અહીં એકદમ સરસ ધાણીની જેમ ફૂટવા લાગે ત્યાં સુધી એને શેકવાની છે. જો તમે વધારે એને નહીં શેકો તો તમે જ્યારે એનો મુખવાસ ખાશો ત્યારે એ તમારા દાંતમાં ચીપકવા લાગશે. માટે આ રીતે એ એકદમ પોપકોર્નની જેમ ફૂટવા લાગે ત્યાં સુધી એને શેકવાની છે. દરેક દાણો એકદમ સરસ ફૂટીને ફૂલી જશે. આ રીતે અળસીના મુખવાસને શેકશો એટલે તમે જ્યારે એ ખાશો ત્યારે એ તમારા દાંતમાં બિલકુલ નહીં ચીપકે. તો મુખવાસ અહીં સરસ આ અળસીનો શેકાઈ ગયો છે. ત્યારે હવે હું એને કોટનના ટુકડામાં લઈ લઈશ અને આ રીતે બીજી અળસીને પણ શેકી લઈશ. જે કોટનના ટુકડામાં મેં અળસી ઠંડી થવા માટે મૂકી દીધી છે, તમે જોઈ શકો છો એ સરસ ઠંડી થઈ ગઈ છે. ત્યારે હવે હું એને એક ડબ્બામાં લઈ લઈશ. તમને હું અહીં બંને અળસીમાં ડિફરન્સ બતાવીશ. જે કાચી અળસી છે એ એકદમ પાતળી દેખાય છે અને શેકાઈ ગયેલી અળસી છે એ સરસ ફૂલી ગઈ છે. તો અહીં આપણો આ ખાટો ખારો એવો અળસીનો મુખવાસ બનીને તૈયાર છે. હવે આ રીતે ડબ્બામાં ભરી ડબ્બાનું લીડ બંધ કરી દઈશું. જો તમને આ અળસીનો મુખવાસનો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.